ક્યાંય આપણે અંધશ્રદ્ધાની વાત નથી કરી, પણ ઘણી બધી વસ્તુઓ કુદરતી બક્ષિસ જેવું હોય છે. દાખલા કે આખી દુનિયા હાલે છે ને એમને નથી હાલતી. આપણે એમ નથી કહેતા ભગવાન થઈ ગયા, કયો ભગવાન હલાવે છે એમ નથી કહેતા. તો મોમેડિયન એમ કહેશે કે અમારો અલ્લાહ હલાવે છે, આપણે એમ કે અમારા શિવ હલાવે છે, જૈનો એમ કે અમારા મહાવીર સ્વામી, દિગંબર સ્વામી. એ નથી. કોક એવી પરમાત્મા નામની કોક એવી અગાઢ શક્તિ તો છે કે જે તમને બધાને જનાવરમાંથી માણા બનાવે છે. એવી કોક શક્તિ તો છે. ખરાબમાં ખરાબ માણસની અંદર એક હારો આત્મા તો રહેલો છે. એટલે તે ટેલ્સ ફ્રોમ ટાગોર હારામારી વાર્તા લખી છે રવિન્દ્રનાથ ટાગોર છે, જેને આપણે ગુરુવર કહીએ છીએ. દરેક માણસને એક બિરુદ આપ્યું છે ને આપણે. ગાંધીજીને બાપુજીનો દરજ્જો આપ્યો, સરદાર સાહેબને લોખંડી પુરુષનો દરજ્જો આપ્યો, કારણ કે એના જેવા નિર્ણય કોઈ લઈ ગયું નથી. એમ બુદ્ધિશાળી અને કવિ અને સાહિત્યકારની અંદર આપણે જો કોઈને બિરુદ આપ્યું હોય તો કોને આપ્યું છે? આપણે ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને આપ્યું છે. એની ટેલ્સ ફ્રોમ ટાગોર છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે દરેક માણસની અંદર એક શેતાન અને એક પરમાત્મા બેય બેઠો છે. પણ અમુક જગ્યાએ જાય ત્યારે શેતાન થઈ જાય છે, અમુક જગ્યાએ જાય ત્યારે પરમાત્મા. પરમાત્માની જગ્યામાં જ્યાં તમને વધારે પવિત્ર ભાવ આવતા હોય એ જગ્યા તમને પોઝિટિવ વિચારધારા આપીએ કે ગમે એમાંથી તમને રસ્તો કાઢી દે. મેં હાવ શરૂઆત કરીને ત્યારે બેઠા બેઠા જવાબ, એ જવાબની વિચારધારા મને અહીંથી જ આવી હતી. ત્યાર પછી જવાબ કોવિડ વખતે દેવાનું ચાલુ કર્યા. એમાંથી ગ્રુપ બનાવ્યા. થોરાડાનું ગ્રુપ મેં અહીં બેહીને બનાવ્યું હતું. ખાલી 220 સભ્યનું તેથી ગ્રુપ બનતું. એમાંથી 1000 વાળા 30 ગ્રુપ બનાવ્યા. પછી કાંઈ નિર્ણય નહોતો લેવાતો. સારું આગળ જવું કેમ? યુટ્યુબમાં જવાનો નિર્ણય મેં ના પાડી દીધો વાડિયા સાહેબને કે મન પાછળ પડી ગયા લહણ ખાઈને. તેથી મેં નિર્ણય અહીંથી 3જા નોરતે લીધો હતો. નોરતા રહું તેથી અહીં બેઠો હતો. કીધું હવે યુટ્યુબમાં જઈએ. વાડિયા સાહેબે દેખાડ્યું કે આમ કરીને મૂકી દો. મને બનાવતા આવડતું. મેં યુટ્યુબ વાળું જે બનાવ્યું નહીં તો મને આને ડિલીટ કર્યું. મેં અહીંથી મીકા થઈ 2 દી પહેલા. એટલે એ ડિલીટ થયું ને એમાં મારી એક ડ્રાઈવ ગઈ છે, આને રિકવર કરતા કહેવાની છે. હમણાં પછી વાત કરીએ. એ ડ્રાઈવમાં ડેટા ગયો મારો, આપણે ડિલીટ કરીને. એટલે આ શરૂઆત કરી. પછી ઓફિશિયલી ચેનલ એમાં છોકરાઓ સામે થઈ. મેં આ છોકરાને કીધું નહોતું મારું મૂકજે એમ. એ છોકરાએ મારો ઓલા વિડીયો જોઈને મને કે કાકા આમની લાવો હું મૂકી દઉં. એની પાસે ટાઈમે નથી, આરટી ઓફિસર છે. મને કે લાવો મૂકી દઈશ. પછી એમાંથી કુણા લાવ્યો ને પછી આયલું ગાડું આપણું આગળ. પછી ફેસબુક વાળો નિર્ણય લઈ જ નહોતો તો હું જાવું કે નહીં. આ ડાયાભાઈ રોલો ચોપડ્યો ને 3 મહિનાથી વાત હાલતી હતી. ડાયાભાઈ જવાબ ન દે. આ જેટલા પોઝિટિવ થઈને આવ્યા હતા એટલા નહોતા. સમજ્યા? ઠેકાયા રાખતા. મેં આના બધા મેસેજ દેખા, આની પાસે મોબાઈલ હોય ને એટલે બધું જોયેલું છે. પછી આ બેઠા બેઠા એવો આકરો નિર્ણય લીધો કે ડાયાભાઈ આ મને ગમતું નથી, આનો તાત્કાલિક કંઈક ઉકેલ આવવો જોઈએ. આટલો મેસેજ નાખીને હું હાલતો થઈ ગયો અહીંથી. કોઈ દી હાલતા હાલતા હું મેસેજ જોઉં નહીં. ગોંડલ ચોકડી પહોંચ્યો એટલે થયા મેં સાયલન્ટ પડ્યો હોય. સમજ્યા? એટલે ઉભો રહ્યો ગોંડલ ચોકડી એક સાઈડ. કોઈ દી હું જે આ મેસેજ ન ઉભો રહ્યો. ત્યાં ઉપર ડાયાભાઈ કીધું રમણીકભાઈ તમે કયો એમ કરીએ. જે દ જવાબ નહોતો દેતો એને આ જગ્યાનો પ્રભાવ અહીંયા એમ કયો તો ભલે ને પોઝિટિવ કયો તો ભલે નહીં. ત્યાંથી મેં મેસેજ આપ્યો કે કાલે કંઈક વિચારીએ છીએ. હું વિચારી છે નહીં. અહીંયા બેહીને જ મને વિચાર્યો કે દરેક વિડીયોની બધાને અમે ઓપિનિયન લીધા ગ્રુપની અંદર, બધાને ખબર છે બરોબર કે આનું શું કરવું એમ. એટલે બધાએ કીધું વ્યક્તિગત મને ઓપિનિયન નાખજો. એકમાં નહીં નાખતા આ પેલા ઓપિનિયન નાખી દે એટલે આ ઈ ધારે ચાલે, આવડો ઈ ધારે ચાલે. એટલે આને જુદો નાખ્યો, આને જુદો નાખ્યો, આને જુદો. કેટલાય મને એવાય મેસેજ આપ્યા કે બંધ કરી દો ધર્મૂર્તિ. મને વિચાર આવ્યો કે ધર્મૂર્તિ બંધ કરી દઉં તો એના સબસ્ક્રાઈબરો અનેક વ્યક્તિ લાભ લે છે. મારે કાંઈ લાભ લેવાનો થતો નથી. ફેસબુકમાં કાંઈ કાંદો એ નથી કાઢી લેતો, હું નથી કાઢી લેતો. એને મને મોકલાવ્યું એ બધાએ જોયું છે કે $42 લે છે. પણ એને ઓલો બેનિફિટ હતો. એ સિવાય એને બીજો બેનિફિટ છે. મારા કારણે સબસ્ક્રાઈબર વધે એટલે એ પોતાની જે પ્રવૃત્તિ કરે છે ને એ પ્રવૃત્તિની જાહેરાત થઈને વેગ મળે. મને એ નહોતું કટતું. ભલે ને કમાઈ, મારા વિડીયો બીજા સુધી પહોંચે છે, આપણને કાંઈ વાંધો નથી. વાંધો એટલો જ હતો કે મારા નામે $399 ભરાય, સબસ્ક્રાઈબ કરો. એ ભલે પોલિસી એની છે ફેસબુકની, તો એમાં મિનિમમમાં આવી જા. મને તી ખબર જ નહોતી. પછી એને ડાયાભાઈ જ મને ગળે ઉતરે ગયો કે આમાં હા છે. હું તો કાંઈ વાંધો મિનિમમ. ત્યાં તો મારી ચેનલ એમાં આવી ગઈ ગધડીની. એક દી મૂકીને બીજે દી આવી ગઈ એમાં 399 વાળામાં. મેં કીધું મિનિમાઇઝ કરી નાખ્યા. અને એમાં ઉપર મેસેજ લખ કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના કોઈએ પૈસા ભરવા નહીં. એનામાં એ નહીં ભરવાના. મારા પછી કીધું હવે મારામાં તો હું સ્પષ્ટ છું, એનામાં તો એ સ્પષ્ટ નથી. એટલે કીધું કે વિડીયો પાછળ એડ કરવો. ના પાડી કે આવું કાંઈ થાય નહીં. બીજી દી અહીંયા બેહીને જ મેસેજ લખ્યો આ હવે આપણે વિડીયો મૂકવાના થતા નથી. આ બધાએ મને પૂછ્યું, મેં 2-3 જણાએ કીધું તો મૂકવા દો, સારું છે. અહીંયા મને લખ્યો આ પ્રમાણે થાય તો જ આપણે કામ કરવું, નકર આપણે કામ કરવાનું થતું નથી. ધોળદીનો ફોન જ આવ્યો સીધો. મને વિડીયો બનાવીને મોકલી દો. એટલે અહીંથી ગયો, રાતના જતો ઘરે ગયો. ઓલા છોકરા ઘરવાળી કે જો હવે કાંઈ કરવાનું થતું નથી. રાતના 9 વાગ્યા છોકરા રમાડો. એટલે છોકરા રમાડતો હતો. 11 વાગે હુઈ જ જાઉં. છોકરો હોઈ ગયો એટલે 11 વાગે ઉઠો. ઉઠીને અહીં તો વિડીયો બનાવું તો બધા ઉઠી જાય. હું પ્રેરણા થઈ કે અત્યારે કહી જ દેવું છે કાલથી હવારથી જ મૂકવાનું ચાલુ કરી દે. ત્યાંથી ભાગ્યો આવીને વિડીયો ઉતારે. થોડાક ત્યાં ઉતારે, થોડાક અહીં ઉતાર્યા. 40 વિડીયો ઉતાર નાખ્યા 1:30 વાગ્યા સુધીમાં. બધા મૂકી કાલથી ચાલુ કરી દે. કીધું આ 10 તારીખમાં 10 સ્ટોકમાં ત્યાં મને કહી દેજે. એ કઈ વિડીયોમાં કટકો ગયા વગરનો જ આવવો જોઈએ
નહીં. તો આ બધા વસ્તુના હારા વિચારો મોટા ભાગના મને અહીં બેહીને આવ્યા છે. અહીં ન થાય એટલે આમ આટો મારું આ જગ્યાને ઓલી જગ્યાને, એટલે કાંઈક ને કંઈક ઉકેલ હોજી જાય. શાંતિથી કોઈ પણ નિર્ણય લ્યો. જે જગ્યાએ તમારી પોઝિટિવ એનર્જી કામ કરતી હોય ત્યાં જઈને નેગેટિવ એનર્જીમાં જઈને નિર્ણય, જ્યાં જગ્યાએ તમે બાઈ જાઓ કોકની હારે ત્યાં જઈને બે એટલે ઓલું પિક્ચર મગજમાં આવે. જ્યાં જગ્યાએ શાંતિનો ભાવ હોય ત્યાં બેહીને નિર્ણય લ્યો. હજી બીજી વાત કરું, સંખ્યા 95 થઈ ગઈ. પહેલા તો કોઈ દી હું સંખ્યા થવા જ નથી, તો બધાને ખબર છે કે બ્રેક મારી દો. મારો વિડીયો પહેલા આવતો કે ભૂલ થઈ ગયું, હવે બંધ કરો. આ વખતે એમ થયું કે મનમાં તો હતું કેમ સાચવીશ એમ, પણ અહીંયા જ બેઠો હતો હું, આવે એટલા આવવા દે, હવે આવે એટલા આવવા દે, પણ કાલ થાય હું એ વિચાર જ ન આવ્યો. 95 થઈ ગયા. ફ્રી વાળાને મેં આમંત્રણ આપ્યા, ખબર છે ને કેટલાય ને થઈ ગયા, તો આમંત્રણ આપ્યા કે આવજો. ઉપરાંત આ વાળાએ કેટલાક એમને કીધું, આમને જ કીધું હતું કે મારે સંખ્યા વધી ગઈ, મારે નથી આવવું. ક્યાં ગયા? ગોગનભાઈ કીધું હતું. હજી એક ઓલો ભાઈ ઉપલેટા વાળો ક્યાં ગયો કે એને પાછો મોઢું હંગરે છે, એ કે સંખ્યા વધી ગઈ, હું નથી આવતો. 250 રૂપિયા ભર્યા પછી ક્યાં ગયા? ભાઈનું નામ ભૂલાઈ જાય. મેં બ્લોક કર્યા હતા, પાછા કાઢ્યા. આવે તમને કોઈને ફોન કરીને કીધું મને કાઢો આમાંથી. હા, તમને જ ફોન કરીને કીધું. હા, રૈયાણી ભાઈ જો તો કાકા બોલો ને, તમારું નામ લઉં જોઈએ. એ કે સંખ્યા વધી ગઈ, સંખ્યા વધી ગઈ. ઉપલેટા ભૂલી ગયો કે સંખ્યા વધી ગઈ, મારે નથી આવવું. મેં